નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે દાહોદ અંચલમાં એકલ અભિયાન દ્વારા ભવ્ય રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું। 30 ગામોના 180 થી વધુ બાળકોની સક્રિય ભાગીદારી, ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ યુવા પ્રેરણા દિનની ઉજવણી। દાહોદ જિલ્લાના અંચલ વિસ્તારમાં એકલ અભિયાન ગ્રામોત્થાન ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના પાવન અવસરે રમતગમત સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 180 જેટલા બાળકોએ વિવિધ રમતોમાં સક્રિય ભાગ લીધો હતો, જ્યારે આશરે 240 જેટલા બાળકો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી। આ રમતોત્સવમાં ખોખો, કબડ્ડી, લીંબુ ચમચી જેવી પરંપરાગત અને દેશોત્સવ વધારતી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ અંચલના કુલ 30 ગામોમાંથી આવેલા બાળકોએ ઉત્સાહપૂર્વક રમતોમાં ભાગ લઈ રમત પ્રેમ અને શિસ્તનો સુંદર પરિચય આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર આનંદ, ઉમંગ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો। કાર્યક્રમના સમાપન પ્રસંગે જાલોદ નગરમાંથી પધારેલ ભાગ સમિતિના પદાધિકારીઓએ બાળકોને પ્રોત્સાહન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી। રમતગમતના અધ્યક્ષ તરીકે શ્રીમતી દક્ષાબેન નારણભાઈ કલાલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ભાગ કાર્યાલય પ્રભારી શ્રી મનીષભાઈ પંચાલ, ભાગ કો અધ્યક્ષ શ્રી અનિલભાઈ પંચાલ, શ્રીમતી નીલેશ્વરીબેન અનિલભાઈ પંચાલ, ભાગ પ્રભારી શ્રીમતી પિનલબેન પંચાલ તથા શ્રીમતી સરોજબેન બાઠી ઉપસ્થિત રહી બાળકો અને કાર્યકર્તાઓને ઉત્સાહ આપ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા ભાગ અભિયાન પ્રમુખ શ્રી મુકેશભાઈ નિસતા, ભાગ કાર્યાલય પ્રમુખ श्री प्रवीणभाई कटारा, अंचल अभियान प्रमुख श्री महेशभाई कटारा, अंचल गतिविधि प्रमुख श्री चिंतनभाई डामोर सहित अनेक कार्यकर्ताओं नोंधपात्र योगदान आप्યું હતું। આ ઉપરાંત આઈવીડી સેન્ટરના કોઓર્ડિનેટર શ્રી સમૂહભાઈ કટારા, શ્રી શિવરાજભાઈ વચૈયા, કોમ્પ્યુટર વિલેજના બસના કોઓર્ડિનેટર શ્રી દલસિંહભાઈ ગરાસિયા તથા સિલાઈ શિક્ષિકા શ્રીમતી સુરેખાબેન કટારાની સેવાઓ પણ પ્રશંસનીય રહી હતી। સંચ ખરસાણાના આચાર્ય ભાઈઓ અને બહેનોએ પણ બાળકો ખૂબ આગળ વધે તેવા ભાવ સાથે આ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું। એકલ અભિયાન ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને રમતગમત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે। સ્વામી વિવેકાનંદજીના વિચારોથી પ્રેરિત થઈ યુવાનો અને બાળકોમાં આત્મવિશ્વાસ, શારીરિક તંદુરસ્તી અને રાષ્ટ્રભાવના વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ આ અભિયાનનો છે। આ પ્રકારના આયોજનોથી ગ્રામ્ય વિસ્તારોના બાળકોમાં છુપાયેલી પ્રતિભા બહાર આવી રહી છે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ पंडित, जिला दाहोद।